શ્રી કૃષ્ણ ભક્તની નૌકા પણ છે. ભગવત ચરણ ભગવાનની નૌકા છે, ભક્તની નૌકા છે. ભાગવત પણ કહે છે ભાગવતે તો નૌકા જ કહ્યું, નાવિક ન કહ્યું. દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. પાંડવોનું સામર્થ્ય હતું જ નહીં કે કૌરવોની સામે વિજય મેળવી શકે. કૃષ્ણ ન હોત તો અર્જુન ન ભીષ્મને મારી શકે, ન દ્રોણને મારી શકે, ન કર્ણને મારી શકે. શું નથી કર્યું શ્રી કૃષ્ણ પાંડવો માટે. ભગવાનને ભક્તો કેટલા વાલા અને ભક્તોને માટે ભગવાન શું કરે એ પણ જોવું હોય ને તો મહાભારતના પ્રસંગો જોજો. પાંડવોના દૂત બનીને પધારે છે. કેટલી યુદ્ધ નીતિઓ, કારણ કે સામે શકુની ને દુર્યોધન જેવા છે, તો એની સામે કેવી કેવી યુદ્ધની નીતિઓ પણ પ્રભુએ ત્યાં મૂકી છે અમલમાં. કૃષ્ણ ન હોય તો કંઈ નથી. તદ્વૈ ધનુસ્તૈ શવસ્સરથો હયાસ્તે સોહમ રથી નૃપતયો યથા નમંતિ સર્વમ ક્ષણેન તદભૂત અસદીશ રિક્તમ કૃત્વા. ભગવાન ના વિયોગમાં સાવ ખાલી થઈ ગયેલો અર્જુન આ શ્લોક બોલી રહ્યો છે. તદ્વૈ ધનુસ્તૈ શવ, વહી ધનુષ વહી બાણ, અસદીશ રિક્તમ ભસ્મનહુતમ કુહકરાધમિવોક્તમશ્યામ સર્વમ ક્ષણેન. કૃષ્ણથી દૂર થતા, ભગવાનથી વિખૂટા પડતાની સાથે, ભગવાનના પધારી જતાની સાથે એક ક્ષણમાં હું ખાલી થઈ ગયો. હીરોમાંથી ઝીરો થઈ ગયો. ધનુષ્ય તો એ જ હતું, ગાંડીવ. બાણ પણ એ જ હતા, રથ પણ એ જ, ઘોડા પણ એ જ. પેલી જે મેં રથની કથા કહી ને કે રથ બળી ગયો, એ એક કલ્પની કથા છે, આ બીજા કલ્પની કથા છે. એટલે બે કથા સાચી છે, બે કથા પ્રમાણ છે. એ જ ઘોડા અને હું એ જ અર્જુન. પણ કુરુક્ષેત્રના 18 દિવસમાં અને દ્વારિકાથી પાછા ફરતી વખતે કાબાઓની સામે યુદ્ધ કરતા એક જ તફાવત હતો. ત્યાં મારી પાસે કૃષ્ણ હતા. ભલેને સામે ભીષ્મ હતા, ભલેને સામે દ્રોણ હતા, ભલેને સામે કૌરવો હતા, ભલેને સામે અતિરથીઓ હતા. દેવવ્રતાદ્યાથી રતૈ તિમિંગિલૈ, મોટા મોટા યોજન લાંબા માછલાઓને પણ જે ગળી જાય, તિમીને ગળી જાય તિમિંગિલ, સમર્થમાં સમર્થને પણ ગળી જાય એવા દેવવ્રત આદિ. અર્જુનની મજાલ છે ભીષ્મને મારી શકે, દ્રોણને મારી શકે. અને તમે મહાભારતની કથા યાદ અપાવો, આ બધાને મારતી વખતે કંઈક કંઈક યુદ્ધ સિવાયના ઉપાયો પણ કરવા પડ્યા છે. ભીષ્મને મારવા છે તો શિખંડીને ઉભો રાખવો પડે છે. ભીષ્મે કહ્યું હું સામે ન જોઉં, તમારે જેટલા બાણ છોડવાયેલા છોડજો મારા ઉપર. દ્રોણને માટે તો કેટલું બધું કરવું પડ્યું. નરોવા કુંજરોવા. મારો પુત્ર અશ્વત્થામા વીરગતિ પામ્યો છે સાંભળતા દ્રોણના હાથમાંથી ધનુષ્યને બાણ છૂટી જાય છે. પછી અર્જુન દ્રોણને મારી શકે છે.
ગમે એટલો સમર્થ હતો, પણ સામે કંઈ કમ નહોતા બધા. પણ આ વાત અર્જુનને તે વખતે ખાસ નથી સમજાય. જીવ અનેક વાર અહંકારમાં લપટાઈ જાય છે. નાની નાની સિદ્ધિઓ પણ આપણને અહંકારી બનાવી દે છે. નાનામાં નાની ઘટનાઓ પણ આપણને અહંકારી બનાવી દે છે. બહુ બહુ અઘરું છે અહંકારથી બચવું. કામથી બચવું બહુ અઘરું નથી, ક્રોધથી બચવું બહુ અઘરું નથી, લોભથી બચવું બહુ અઘરું નથી. આ જગતમાં અઘરામાં અઘરું હોય તો એ અહંકારથી બચવું. એનું કારણ કહું તમને. કોઈ કામને જીતે તો એને કામ જીત્યાનો અહંકાર થશે. કોઈ ક્રોધને જીતી લે તો ક્રોધ જીત્યાનો અહંકાર થશે. કોઈ નિર્લોભી હશે તો નિર્લોભી હોવાનું અભિમાન કરશે. ભોગી ભોગનું અભિમાન કરે, ત્યાગી ત્યાગનું અભિમાન કરે. हमने इतना छोड़ दिया, हमने इतना छोड़ दिया, बहुत बड़ा साम्राज्य था, सोने का महल था, हमने सब छोड़ दिया. અભિમાન એ સૌથી મોટો દોષ છે. દોષોથી પણ મોટો દોષ છે. અને શાસ્ત્રકારો કહે છે કે આપણી ભગવાનની વચ્ચે જો કોઈ દિવાલ હોય, આપણી ભગવાનની વચ્ચે કોઈ અંતરાય હોય તો અહંકારનો જ અંતરાય છે. અહમ ગયો એની સાથે ત્વમના દર્શન થઈ જાય છે. જબ મેં થા तब हरि नहीं, अब हरि है तो हम नहीं. जब मैं था, मैं એટલે અહંકાર. એટલે કામ ક્રોધ લોભને જીતવા અઘરા છે, પણ એને જીતી શકાયા છે. પણ જેણે જેણે કામ ક્રોધ લોભ આદિને જીતી લીધા એ બધાને છેલ્લે હારવું પડ્યું છે અહંકારની સામે. વ્રજના ગોપીજનો કે વ્રજ ભક્તોની વાત છોડો, એ તો નિર્ગુણ ભક્તો છે, પણ એમને છોડીને ભગવાનની આસપાસ જેટલા જેટલા ભગવાનના અંતરંગ સ્વજનો, રૂકમિણી, સત્યભામા, ગરુડ, નારદ, અર્જુન, ભગવાનના જેટલા બહુ અત્યંત નિકટના પણ બધા છે, એ બધાને ક્યાંક ક્યાંક કોઈક વાર અહંકારે એનો પરચો બતાવી દીધો છે. ભગવાન બચાવે તો જ બચાય આ દોષની સામે. ઋષિઓ કામને જીતી શક્યા છે, ક્રોધને જીતી શક્યા છે, લોભને જીતી શક્યા છે. સૌથી અઘરું અહંકારનું છે. અને અભિમાનની એક મુશ્કેલી કહું તમને કે ઘણીવાર માણસને નિરભિમાની હોવાનું અભિમાન હોય છે. હવે શું કરું? આપણે ઘણા નથી બોલતા અભિમાન તો રાજા રાવણનું ટક્યું નથી, અભિમાન કરવાનો શોર છે. આપણે તો જરાય કોઈ વાતનું અભિમાન નથી. એ જરાય કોઈ વાતનું અભિમાન નથી એ શું? અર્જુનનો રથ એ જ હતો, ઘોડા એ જ હતા, શસ્ત્રો એ જ હતા, અર્જુન પણ એ જ હતો, પણ શ્રી કૃષ્ણ હતા. અને એટલે શ્રી કૃષ્ણના પરિવારનું રક્ષણ કરવામાં પણ અર્જુનને મુશ્કેલી પડી. તો ભગવાનની માયા બહુ સમર્થ છે, પણ એ માયાનો મેં કીધું એ પ્રમાણે
અગર તમે ભગવાનની ભક્તિ કરો છો, પ્રભુ તમને અંગીકૃત કરે છે, તો એ માયા ભક્તિને બહુ સરળ બનાવી દે છે. એકવાર ભગવાનમાં પ્રેમ થઈ જાય પછી કેટલું બધું સરળ બની જાય છે. એકવાર પ્રભુમાં પ્રીતિ થઈ જાય, પ્રભુમાં મોહ લાગી જાય, ભગવાનનો મોહ થઈ જાય, પછી સ્મરણ કરવા માટે કંઈ ઉપાય થોડા કરવા પડે છે. પછી અનાયાસે પ્રભુનું સ્મરણ થતું રહે છે. ભલે ને ગોપી દહીં માખણ વેચવા જતી હોય તો પણ એને ગોવિંદ લો, માધવ લો બોલાઈ જાય છે. પછી તમારી દરેક કૃતિમાં એ ભગવાનની મોહ અવસ્થામાં, ભગવાનથી મોહિત થયા પછી, ભગવાનથી જેને સ્નેહ થયો છે એની પછી દરેક કૃતિમાં પ્રભુ સાથેનું અનુસંધાન આવી જતું હોય છે ને. એટલે આપણે ત્યાં કહેવાય છે, ગોપીજનોના દરેક કાર્યો, જીવનના દરેક કાર્યો આ બધા, એ સવારે ઘરની સફાઈ કરતી હોય તો પણ એના મનમાં હોય કદાચ કૃષ્ણ મારે આંગણે રમવા આવશે, તો મારા આંગણામાં કાંકરા ન રહેવા જોઈએ, મારા આંગણામાં કાંટા ન રહેવા જોઈએ, કદાચ કૃષ્ણ ખેલવા આવે. તો એ આંગણાની સફાઈ કરે છે એ પણ ભક્તિ છે. ગૃહ કાર્ય નથી. ગૃહ કાર્ય પણ ગૃહ કાર્ય રહેતું નથી જો પ્રભુમાં સ્નેહ થઈ જાય તો. સ્નાન કરી સુંદર વસ્ત્રો ધારણ કરે છે કારણ કે એને કોઈ ને કોઈ બહાને શ્રી કૃષ્ણના ત્યાં, યશોદાને ત્યાં જવું છે અથવા પનઘટ ઉપર જવું છે કે જ્યાં પ્રભુ મળી જાય, અને પ્રભુ પાસે જવું છે તો જરા સુંદર બની જાય. તો સ્નાન આદિ કાર્ય પણ એના ભક્તિનું રૂપ બની જાય છે. કોઈ પણ પ્રયાસ વિના ભક્તના આ બધા જ કાર્યો ભક્તિ રસમાં, જેમ ચાસણીમાં તમે જે બધું ડુબાડો એમ ભક્તના બધા જ કાર્યો, ભક્તનું આખું અસ્તિત્વ તન મનસ્કા તદગત પ્રાણા તદ વિચેષ્ટા અને તદ વિચેષ્ટા એની ક્રિયાઓ એ વલોણું વલોવે છે તો પણ એ આશાએ કે આમાંથી નીકળેલું માખણ કૃષ્ણ આરોગી લે. સખીઓની સાથે નીકળે છે વેચવા માટે તો પણ મનમાં એ આશા છે કે ક્યાંક સામેથી પેલો દાન વિહારી આવે અને મારી જ મટુકીની લૂંટ ચલાવે. આપુન ખાત ખવાવત ગ્વાલન રીતિ કર મોહે દે ગયો રે મેરી ભરી મટુકિયા લે ગયો રે. ક્યાંક રસ્તામાં મળી જાય લૂંટારો અને મને લૂંટી લે, મારી મટુકી માંથી બધું આરોગી જાય. તો એની બધી ચેષ્ટાઓ, એના બધા ગૃહ કાર્યો પણ ગૃહ કાર્યો નથી રહેતા. આ પ્રભુમાં મોહ થવાથી થાય છે. સારું, હવે ભગવાનમાં આપણને મોહ થાય એનો ઉપાય શું? આટલો બધો મોહનો મહિમા ગયો તો હવે એનો ઉપાય શું? પુષ્ટિમાર્ગમાં કોઈ ઉપાય નથી. એક આ અનુગ્રહનો માર્ગ છે. કૃષ્ણ પ્રેમ પણ કૃષ્ણ કૃપાથી મળે છે. પ્રેમ ન બાડી ઉપજે, કબીર કહે છે, પ્રેમ ન બાડી ઉપજે પ્રેમ ન હાટ વિકાય. એ કોઈ મેળવી શકાય એવી વસ્તુ નથી, એ વરદાન છે.
કૃપાથી મળે છે અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવને કૃષ્ણ પ્રેમ મળે છે શ્રીમદ આચાર્ય ચરણના અનુગ્રહ. એટલે શ્રી ગુસાઈજીએ લખ્યું, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. કોઈ શાસ્ત્રોક્ત સાધનો દ્વારા યોગ યજ્ઞ જપ તપ એવા બધા ઉપાયોથી કૃષ્ણ પ્રેમ ન મળે, પુષ્ટિ ભક્તિ ન મળે. ગીતાના ટીકાકારોએ લખ્યું છે કે આ બીજા બધા લોકોને જે ભક્તિ મળી એ તો એમને નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાએ તે એમણે વ્રત જપ તપ આદિ ઉપાયો કરીને પોતાના સમગ્ર પાપોને ક્ષીણ કરી નાખ્યા, એના પરિણામે એમને ભક્તિ મળી. પણ વ્રજ ભક્તોને જે નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થઈ છે એ કોઈ પણ સાધન કે કેવળ નિષ્પાપ થઈ જવાના કારણે નથી મળી. એ પ્રભુએ એમનામાં અત્યંત અનુગ્રહ કરીને પધરાવી છે. એ કૃપાથી જ મળે છે. 8452 વૈષ્ણવોમાં જે ભક્તિ છે એ કૃપાથી છે. આટલું તપ કર્યું કે આટલા વ્રત કર્યા એનાથી નથી. અચ્છા, કૃપા. હવે પછી આપણે પેલી તો વાત પકડી જ રાખવાના કે તો પછી કૃપા માટે શું કરવું? પ્રેમ કૃપાથી મળે તો કૃપા શેનાથી મળે? કૃપા પણ મેળવવા માટેનો કોઈ ઉપાય નથી હોતો. પણ હા, આપણે એટલું કરી શકીએ કે નિસાધન ભાવ રાખીને શરણમાં જઈએ. કૃપા પાત્ર તો બનીએ. કૃપા એની થશે એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં ભગવાનની કૃપાને આપણે કંઈ ભગવાનની ઉતારી ન શકીએ. કૃપા તો ઉતરે, કૃપા તો વરસે. કૃપા વૃષ્ટિ છે અને વૃષ્ટિ આપણા ઉપાયથી ન થાય. પરંતુ સાધન ભાવથી નહીં, સ્વધર્મ પરિપાલન અથવા આજ્ઞા પાલનના ભાવથી ગુરુદેવ જે આજ્ઞા કરે એ પ્રમાણે કરતા રહીએ. તત્તેનુકંપામ સુસમીક્ષમાણ, એની કૃપાની પ્રતીક્ષા કરતા રહીએ. તરસા ચાતક બનીને પ્રતીક્ષા તો કરી શકીએ. ભક્ત માત્ર પ્રતીક્ષા જ કરી શકે છે. ચાતક શું કરી શકે? નિસાધન જીવ શું કરી શકે? હા, વિશ્વાસ રાખીને આજે નહીં તો કાલે વરસશે. મારા વ્રતના કારણે કૃપાર્દ્ર બનીને વરસશે એવો વિશ્વાસ રાખીને પ્રતીક્ષા તો કરી શકીએ. વૈષ્ણવે બીજું કોઈ તપ કરવાની જરૂર નથી. આ જેનું તપ છે. કોઈ સાધનથી પ્રભુ મળતા નથી એ વાત એ સાચી. અને ભક્તને નિસાધન બનાવીને જ પછી પ્રભુએ ફલ આપ્યું છે તે વાત પણ સાચી. વ્રજ ભક્તોની વાત તો ઓર છે, તો નિર્ગુણ ભક્તિ છે. પણ એ સિવાય મર્યાદા ભક્તિમાં પણ અથવા મર્યાદા પુષ્ટિ ભક્તિમાં પણ કે બધા પ્રકારોમાં પણ કમસે કમ એ પ્રકારે પુષ્ટિમાર્ગી શરણાગતિની વાત તો આપણે અનેક વાર કરીએ છીએ,
પણ મર્યાદા માર્ગીય પ્રકારે પણ શરણાગતિનો આ મહિમા છે કે જે ભગવાનના શરણે ગયા એ માયાને પાર કરી ગયા છે. કારણ કે ભગવાનનો આશ્રય કરનારો ડૂબે તો એ ભગવાનને માટે પણ ઠીક નથી. ભગવાન તારા ભરોસે બેઠા છે અને અમે ડૂબીશું. ભક્તો તો ઘણી વાર આવી રીતે સાવ પેલા ચોખ્ખા શબ્દોમાં જ ભગવાનને કહી દે, અમે ડૂબીશું તો લાત તારી જશે, અમે હારીશું તો લાત તારી જશે. વિશ્વાસ છે એ તારે છે. એટલે મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, જે મારી પ્રપત્તિમાં છે, જે મારા શરણે આવે છે એ માયાને તરી જાય છે. તરી જાય છે એટલે કે હું એમને તારું છું. તેષામહમ સમુદ્રતા, જે આગળ આવશે, મૃત્યુ સંસાર, હું એને તારું છું. જીવ ભક્ત તરતો નથી, ભગવાન તારે છે. એ તારક છે, એ ઉદ્ધારક છે, એ તારે છે. ભગવાનના ચરણ નૌકા છે. અને એવી નૌકા કે જે નૌકામાં તમે નિસંકોચ નિશ્ચિંત થઈને બેસી શકો છો. અવશ્ય સામે પાર પહોંચાડે છે. અને મામ એવ, આ એવ ઉપર પણ થોડું વિચાર કરવા જેવું છે કે એવા અનેકના શરણો નથી કે જે તમને સામે પાર પહોંચાડી શકે. કેવળ ભગવત શરણાગતિ. શરણાગતિ અનન્ય ભાવની. મામ એવ એ પ્રપદ્યંતે, જેમ મામ એકમ શરણમ વ્રજ, મામ એવ પ્રપદ્યંતે. આ એવ ઉપરથી સુરદાસજીનું યાદ આવે છે. મેરો મન અનંત કહા સુખ પાવે, જૈસે ઉડી जहाज को पंछी फिर जहाज पर आवे, मेरो मन अनंत कहा सुख पावे. કેટલું સુંદર ઉદાહરણ છે. અનેક વાર કહેવાનું ને સાંભળવાનું મન થાય એવી આ વાત. એક નૌકા કિનારો છોડીને સમુદ્રમાં સફર કરે અને એક પક્ષી નૌકાના જ આશ્રય હોય. થોડાક દિવસો પછી એ પક્ષીને મન થાય કે હવે હું આ નૌકામાંથી ઉડી જાઉં અને આજુબાજુના કોઈ પ્રદેશમાં પહોંચી જાઉં. એટલે એ ઉડે, ઊંચે સુધી જાય, એને આમાં તાકાત હોય એટલું ઉપર જાય, પણ એને ક્યાંય જમીન ન દેખાય, કારણ કે ચારે તરફ સાગર છે. સંસાર કદી કોઈને માટે આશ્રય ન હોઈ શકે. એટલે સંસારને ડૂબાડનારો કહ્યો છે, સંસાર સાગર કહ્યો. નિમજ્જતો મેં શરણમ કિમસ્તિ. સંસાર ડૂબાડનારો છે, એ આશ્રય ન બની શકે. દુરત્યયા દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ મમ માયા દુરત્યયા. દુરત્યય છે, એ આશ્રય ન બની શકે, ડૂબાડે. કેટલી શક્તિ છે આપણી ભુજાઓમાં. આજે નહીં તો કાલે માણસ હારશે. પેલી કથા છે ને કે બ્રહ્માજી નાળચામાં, પેલા કમળ હતું એના નાળચામાં ઉતર્યા જોવાને માટે કે કોના આધારે હું છું. એમને મૂળ મળ્યું નહીં. શિવપુરાણમાં તો એક સરસ કથા છે કે બ્રહ્મા અને વિષ્ણુ બંને નીકળ્યા, એક ઉપર જાય છે એક નીચે જાય છે, જોવાને માટે કે આનું મૂળ ક્યાં છે અથવા આનો અંત ક્યાં છે. અને બેઉ ન કોઈને મૂળ મળ્યું, ન કોઈને અંત મળ્યો, ન આદિ ન અંત. જીવ તો હારે જ. એની પાંખો હોય એટલું એ ઊંચે જશે, પણ એને ક્યાંય આશ્રય નહીં દેખાય. સંસાર કોઈનો આશ્રય નથી.
અને એટલા માટે જૈસે ઉડી જહાજ કો પંછી, આસપાસ એને ક્યાંય કોઈ આશ્રય ન દેખાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કૃષ્ણ એવ ગતિ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષ કૃષ્ણ એવ ગતિ. નાનાવાદ વિનષ્ટેષુ કૃષ્ણ એવ ગતિ. મામ એવ યે પ્રપદ્યન્તે. ભગવાન આશ્રય છે એવું નહીં, ભગવાન જ આશ્રય છે. એટલે ભગવાને એટલું મામ ન કહ્યું, મામ એકમ શરણમ રજ. મામ એવ યે પ્રપદ્યન્તે, જે મહારાજ શરણે આવે છે. શરણાગતિ વિભાજિત ન હોય. ચલો થોડું અહીંયા શરણે, થોડું અહીંયા શરણે. શરણાગતિ વિભાજિત ન હોય, શરણાગતિ પૂર્ણ હોય. કોઈ ઉપાય જ નથી, બીજું કોઈ તારક જ નથી, બીજો કોઈ આધાર જ નથી. ચારે તરફ જલ છે, ડૂબાડનારો સંસાર છે. ભગવાન સિવાય કોઈ આશ્રય નથી. અને એટલા માટે ફિર જહાજ પર આવે. ભગવાન સિવાય કોઈનો આરો જ નથી. મમ વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ. આખરે તો દરેકને ભગવાનમાં જઈને મળવાનું છે, પણ ભગવાનમાં તમે પ્રકૃતિના નિયમને અનુસાર જઈને મળતા થાવ ક્યારેક કરોડો જન્મ પછી, એના કરતાં પ્રેમથી પ્રભુને મળો. એટલા માટે પ્રભુએ આજ્ઞા કરી છે. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા પહૃત જ્ઞાન આસુરમ ભાવમાશ્રિતા. જો ભગવાન જ આશ્રય છે, જો ભગવાન જ મુક્તિદાતા છે, જો ભગવાન જ આનંદ રૂપ છે, જો ભગવાન જ અંતિમ શરણ છે, તો બધા લોકો કેમ ભગવાનના શરણે જતા નથી? જીવનું નિશ્ચય કેવળ પરમાત્મા જ હોય તો બધા લોકો કેમ પ્રભુના માર્ગે નથી? અને ઉલટાનું તમે જોશો, ભગવાનના માર્ગે બહુ ભીડ હોતી જ નથી. પેલા કોઈ શાયરે તો લખ્યું છે કે સમજાતું નથી કે આટલું કષ્ટ કેમ છે પ્રભુના માર્ગે. આમ તો એના માર્ગે ખાસ કોઈ ભીડ હોતી નથી. મરીજનો શેર છે બનતા સુધી. જો ભગવાનનું શરણ જ જીવનું પરમ શ્રેય છે, તો જગત આખું કેમ ભગવાનના શરણમાં નથી? કારણ કે ભગવત શરણાગતિ પણ ભગવત અનુગ્રહ સિવાય સંભવતી નથી. ભગવાનના શરણે એ જ જાય છે જેને ભગવાન શરણે લેવા ચાહે છે. જે દુષ્કૃતિના, જે દુષ્ટ કાર્યો કરનારા છે, જે મૂઢ છે. મૂળ એટલે જે સાર અને અસારનો અથવા યોગ્ય અને અયોગ્યનો વિવેક નથી સમજતા, એ મૂળ છે. એ ભગવાનના શરણે નહીં જાય. દેખીતું છે તો પણ સાવ સાપ છે આ વાત. સંતોને તો ઘણી વાર આશ્ચર્ય થાય છે કે આટલી ચોખ્ખી વાત દુનિયા કેમ સમજતી નથી. કેટલીક વાત સાવ ચોખ્ખી હોય ને તોય નથી સમજાતી. બોલો, બે વાત સાંભળો ધ્યાનથી. આપણને બધાને ખાતરી છે કે શંકા છે, હું કહું એમાં, કે આપણે જઈએ ત્યારે કશું લઈ જતા નથી. ખાતરી છે કે શંકા છે? આમ કદાચ લઈ જવાય, કદાચ નહીં જાય, એવું એમ 50-50 છે.
સાવ ચોખ્ખી વાત છે, નિરઅપવાદ, કે અહીંથી જનાર વ્યક્તિ પોતાની સાથે પોતાનું ધન સંપત્તિ ઘર પરિવાર જે કે એને મારું મારું કહે છે એમાંનું કંઈ એ સાથે લઈ જઈ શકતો નથી. આ તો ચોખ્ખું છે. હવે બીજો સવાલ, ક્યારે ઉપડવાનું છે એ ખબર છે? ક્યારે જઈશું એ ખબર નથી. કશું નથી લઈ જવાના એની પૂરેપૂરી ખબર છે. તોય આપણને ઘરની નાની નાની વસ્તુમાં, આપણી નાની નાની વસ્તુમાં કેટલો મોહ હોય છે. આ બંને વાત તો બિલકુલ સાફ છે. આ કોઈ માની લેવાની વાત નથી. બિલકુલ સાફ છે કે ગમે ત્યારે મૃત્યુ આવે છે, ગમે તે વય, ગમે તે દિવસે, ગમે તે ક્ષણે, અદ્યવાબ્દ શતાંત એવા મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે છે. ગમે તેને ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે એમ છે. આ ક્ષણ આપણી છેલ્લી ક્ષણ હોઈ શકે છે. આ ઘડી આપણી છેલ્લી ઘડી હોઈ શકે છે. આ દિવસ આપણો છેલ્લો દિવસ હોઈ શકે છે. ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં ચરે. કબીરા ગર્વ ન કીજીએ, કાલ ગહે કર કેશ. કબીર કહે છે, શું અભિમાન કરો છો? તમારી ચોટલી, તમારો ચોટલો, તમારા કેશ તો કાળની મુઠ્ઠીમાં છે. કબીરા ગર્વ ન કીજીએ, કાલ ગહે કર કેશ. ના જાને કિત મારી है, क्या घर क्या परदेश. જેને વરદાન હતું ને કે ઘરમાં ન મરું ને બહારે ન મરું, એ મર્યો છે. જેને વરદાન હતું કે ધરતી ઉપર પણ ન મરું અને આકાશમાં પણ ન મરું, એ પણ મર્યો છે. જેને વરદાન હતું પશુ પણ ન મારે અને સ્ત્રી, પશુ પણ ન મારે અને મનુષ્ય પણ ન મારી શકે, એ મર્યો છે. જેને વરદાન હતું કે દિવસે પણ ન મરું, રાત્રે પણ ન મરું, મર્યો છે. ઘરમાં પણ ન મરું, બહાર પણ ન મરું, મર્યો છે. તો આ બે વાત તો સાવ ચોખ્ખી છે કે મૃત્યુ ગમે ત્યારે આવશે. અને આ વાત એ સાવ ચોખ્ખી છે, એમાં કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ ભેદભાવ જ નથી કે જઈશું ત્યારે ખાલી હાથે જઈશું. તે છતાં થોડોક લાભ આપણને કેટલા ખુશ કરી દે છે, થોડીક હાનિ આપણને કેટલા દુઃખી કરી દે છે. થોડુંક મળ્યું, રાજી રાજી થઈ ગયા. થોડુંક ગુમાવ્યું, દુઃખી ઉદાસ થઈ ગયા. સાવ ચોખ્ખી વાત છે, છતાં આપણે ક્યાં પચે છે. તો સંસારનો આશ્રય આજ સુધી કોઈને સુખી કરી શક્યો નથી. સંસારે આજ સુધી કોઈને સુખ આપ્યું નથી, કારણ કે એની પાસે સુખ હોય તો આપે ને. સંસાર કોઈને સુખ આપી શક્યો નથી આજ સુધીના ઇતિહાસમાં. તો આપણે કેમ આશા રાખીને બેસવું કે આપણને સુખ આપશે? એટલે જ મેં તમને કહ્યું હતું કે જગત સાથે, સંસાર સાથે વ્યવહાર રાખો. પ્રીતિ નહીં, પ્રીત તો નંદ નંદન સો કીજે. પ્રેમ તો પ્રભુ સાથે. કારણ કે સંસાર કદી સુખ નહીં આપે, ભગવાન કદી દુઃખ નહીં આપે. એ આનંદ છે. આપણે જ્યારે બોલીએ છીએ ને ભગવાને આને કેમ દુઃખ આપ્યું, ત્યારે આપણે બોલવામાં બહુ મોટી અવિવેક ભરેલી ભૂલ કરી રહ્યા છીએ. ભગવાન આને કેમ દુઃખી કર્યો, ભગવાને આને કેમ દુઃખ આપ્યું, આપણી નાદાની બોલે છે, અણસમજ બોલે છે, અપરિપક્વતા બોલે છે. સત્સંગી વૈષ્ણવ આવું વાક્ય ન બોલે. કોઈ દાડો બોલશો નહીં હવે કે ભગવાન આને કેમ દુઃખ આપ્યું, ભગવાન આને કેમ દુઃખી કર્યો. સુખ મિલે તો હરિ કૃપા, દુઃખ કર્મન કા ભોગ. ભગવાન દુઃખ આપે જ નહીં, એ પોતે આનંદ છે.
સચ્ચિત આનંદ છે, પૂર્ણ આનંદ છે, એ કેવી રીતે દુઃખ આપે? એનામાં થોડોક ભાગ પણ એવો નથી કે જે આનંદ ન હોય. પૂર્ણ આનંદ. હા, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી કેવળ આનંદ છે. અને જે કેવળ આનંદ હોય એ તમને આનંદ સિવાય બીજું કંઈ આપી શકે જ નહીં. સંસાર કદી સુખ આપી શકે તેમ નથી, ભગવાન કદી દુઃખ આપી શકે તેમ નથી. તો પછી કેમ લોકો ભગવાનના શરણે જતા નથી? કારણ કે મૂળ છે. ભગવાન એ લોકો માટે મૂળ શબ્દ વાપરે છે. નમામ દુષ્કૃતિનો મૂળા પ્રપદ્યંતે નરાધમા. એ અધમ મનુષ્ય છે. અને પાછું માયા અપહૃત જ્ઞાન. જો માનવીની બુદ્ધિમાં અજ્ઞાન હોય ને તો જ આ બને. એક માનવી સર્વનાશના માર્ગે જતો હોય તો એ અજ્ઞાની હોય તો જ બની શકે. માયા અપહૃત જ્ઞાન, જેનો વિવેક, જેની સમજણ, જેનું ડાહપણ, જેનું જ્ઞાન માયાએ હરી લીધું હોય એ જ માનવી ભગવાનથી વિમુખ થઈ શકે. બાકી થઈ શકે જ નહીં. માયા અપહૃત જ્ઞાન એટલે મેં કહ્યું હતું કે માયાના બે કામ છે. જેને દૂર રાખવા છે એને ભગવાનની માયા સંસારમાં મોહિત કરી દે છે. જેને પાસે લઈ જવા છે એને ભગવાનની માયા ભગવાનમાં મોહિત કરી દે છે. માયા અપહૃત જ્ઞાન આસુરમ ભાવમાશ્રિતા. ભગવાનથી વિમુખ થવું એ જ આસુરીપણું છે. ભગવત શરણમાં ન હોવું એ જ આસુરીપણું છે. અસુર જ હોય એને ભગવાનથી વિમુખ રહેવું ગમે, ભલે એ અસુર પરંપરામાં ન જન્મ્યો હોય, પણ ભગવાનથી વિમુખ રહેવું એ જ અસુરપણું છે. જેને ભગવાન દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિના ભેદથી પણ આગળ સમજાવવાના છે. તો આવા લોકો ભગવાનના શરણમાં જતા નથી, અથવા એમને ભગવાનનો શરણનો મહિમા સમજાતો નથી, અથવા એ ભગવાનના શરણના અધિકારી નથી. એ દુર્ભાગી છે. થોડો ઘણો પણ જો પ્રભુમાં પ્રેમ મળી જાય તો આપણા જેવું કોઈ ભાગ્યવાન નથી. કંઈક રંજક પણ, અલ્પ પણ, થોડોક પણ જો પ્રભુ સાથેનો આપણો ભાવ સિદ્ધ થાય તો આપણે ધન્ય છીએ. કારણ કે જે થોડું છે આજે જે બીજ રૂપ છે એ કાલે વૃક્ષ બની શકે છે. બીજ ભાવે દૃઢે તુ સ્યાદ ત્યાગા શ્રવણ કીર્તના. બીજ દાઢ્ય પ્રકારસ્તુ. એક બીજ છે તો સંભાવના છે જ અંકુર થવાની, સંભાવના છે જ વૃક્ષ થવાની. પછી ભાવૈરંકુરિતમ મહે મૃગવશા મહાકલ્પમાં સંચિતમ પ્રેમણા કંદલિતમ. એ પ્રમાણે આગળ બધા જ છે. લીલાભિ ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. બીજ છે તો છેક ફલ અને રસ સુધી પહોંચવાની સંભાવના છે. અને એટલા માટે થોડીક પણ આપણને જો પ્રભુ પ્રીતિ પ્રાપ્ત થાય, થોડોક પણ કૃષ્ણ પ્રેમ મળે. ભાગવતનો શરૂઆત જ ત્યાંથી થઈ. પૂછાયું છે કે એવું શું કરીએ કે અમને કૃષ્ણ પ્રેમ મળે? કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ વદાધુના. કૃષ્ણ પ્રેમ કઈ રીતે મળે? તો આપણી પાસે મેં તમને કહ્યું એક જ ઉપાય છે, શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકારો. શ્રી મહાપ્રભુજી તમને કૃપા કરી અને કૃષ્ણ પ્રેમનું દાન કરશે. શ્રી યમુનાજી કૃપા કરશે, શ્રી મહાપ્રભુજી કૃપા કરશે. હવે તમે એમ કહો કે મહાપ્રભુજી પણ અમારાથી, અત્યારે અમે એમના તો ક્યાં દર્શન કરી શકીએ? તો પછી
તો મહાપ્રભુજીનું જ એક સ્વરૂપ તમારી પાસે આવે છે, જેના તમને બ્રહ્મ સંબંધ થયા છે, એ તમારા ગુરુદેવ. ગુરુ કૃપાથી કૃષ્ણ પ્રેમ મળશે. કૃષ્ણ પ્રેમ મળશે તો પછી આ બધું જે કહેવાયું છે બધું થશે. એટલા માટે આપણે ત્યાં સરસ બોલાય છે, અપને અપને ગુરુદેવ કી જે એવું બોલાય છે ને આપણે ત્યાં, એ બધા સ્વરૂપો મહાપ્રભુજીના સ્વરૂપો છે. એમના દ્વારા મહાપ્રભુજી જ આપણને મળ્યા છે, એમના રૂપે આપણને મહાપ્રભુજી મળ્યા છે. તો એનાથી એ સિદ્ધ થશે